દાહોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપને પૂરો વિજય ન મળતા કેટલાક વિભાગોમાં ગાબડું પડ્યું। ખાસ કરી ખેડૂત વિભાગના ગરબાડાના વિધાનસભા સભ્ય મહેન્દ્ર બાબુને પરાજયનો સામનો કરવો પડ્યો, જે ભાજપ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે। ખેડૂત વિભાગની કુલ 10માંથી 8 બેઠકો ભાજપના કબજામાં ગઈ, જ્યારે કે કોંગ્રેસે 2 બેઠકો જીતી પોતાનું અસ્તિત્વ જળવાયું। સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજીરસિંહ પણદા અને હરેન્દ્રસિંહ નાયક બંને વિજય નોંધાવ્યો છે। ખેડૂત વિભાગમાં ગરબાડાના એમએલએ મહેન્દ્ર બાબુનો પરાજય થયો હતો। ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો ભાજપને 2 કોંગ્રેસને મળી હતી। દાહોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજીરસિંહ પણદાનો વિજય થયો। દાહોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપને પૂરો વિજય ન મળતા કેટલાક વિભાગોમાં ગાબડું પડ્યું છે। ખાસ કરી ખેડૂત વિભાગના ગરબાડાના વિધાનસભ્ય મહેન્દ્ર બાબુને પરાજયનો સામનો કરવો પડ્યો, જે ભાજપ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે। ખેડૂત વિભાગને કુલ 10માંથી 8 બેઠકો ભાજપના કબજામાં ગઈ, જ્યારે કોંગ્રેસે 2 બેઠકો જીતી પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું। સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજીરસિંહ પણદા અને હરેન્દ્રસિંહ નાયક બંને વિજય નોંધાવ્યો છે। દાહોદ એપીએમસીની ચૂંટણીમાં ભાજપને પૂરો વિજય ન મળતા કેટલાક વિભાગોમાં ગાબડું પડ્યું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ભૂપેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। ભૂપેન્દ્ર, દાહોદ એપીએમસીની ચૂંટણીના મામલે ભાજપને પૂરો વિજય ન મળતા કેટલાક વિભાગોમાં ગાબડું પડ્યું હતું, વિગત જણાવશો? જી, આપને જણાવી દઉં કે 17મી તારીખે દાહોદ એપીએમસીની જેમાં 16 બેઠકો માટે ચૂંટણી થવાની હતી, પરંતુ 2 બેઠકો જે હતી એમાં બિનહરીફ ચૂંટાઈ ગયા હતા બે સભ્યો, એટલે 14 માટે જંગ ચૂંટણીનો હતો, જેમાં 10 ખેડૂત વિભાગના માટે અને 4 જે હતા એ વેપારી વિભાગ માટેની ચૂંટણી હતી। વાત કરીએ દાહોદના જે ખેડૂત વિભાગની ચૂંટણી હતી એની અંદર ખૂબ જ કરાકરીનો જંગ હતો, કારણ કે હાલ જે દાહોદના ધારાસભ્ય છે કનૈલાલ કિશોરી અને ગરબાડાના ધારાસભ્ય છે મહેન્દ્ર બાબોર, એ 2 જણા ઉભા હતા ભાજપ તરફી, અને જે પૂર્વ વિધાયક છે પૂર્વ ધારાસભ્ય જે છે વજીરસિંહ પણદા એ પણ ઉભા હતા, એટલે ખરાખરીનો ખેલ હતો। પરંતુ ગઈકાલે જે મોડી રાત્રે જે ચૂંટણીના પરિણામ આવ્યા છે એમાં જે જોવા મળ્યું છે મહેન્દ્ર બાબોર જે છે ગરબાડાના જે ધારાસભ્ય છે એ એમની પરાજય થઈ છે, અને એક બળવાખો જે ભાજપનો હતો એ વેપારી વિભાગના એ પણ મોટી જંગી બહુમતીથી એ પણ ચૂંટાયા છે। એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જે છે ગઈકાલે જે પરિણામો આવ્યા છે એનાથી થોડુંક લોકોને એ કહી શકાય કે જે અપેક્ષા હતી એના વિરુદ્ધ જે પરિણામો આવ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।